ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતમાં પરપ્રાંતિયોને કારણે ગરીબોની સંખ્યા બમણી થઈ છે। ગરીબ કોને ગણવા તેની આવક બાબતે પણ ચર્ચા। આયોજન પંચની ગણતરી પ્રમાણે ગામડામાં પ્રતિમાસ 324 રૂપિયા તથા શહેરોમાં પ્રતિમાસ 501 રૂપિયાની આવક ધરાવનારા ગરીબો નથી। આ અંગે વ્યાપક ચર્ચા ચાલી હતી અને આક્ષેપો પ્રતિ આક્ષેપો થતા રહ્યા હતા। ગુજરાત સરકારે આ આંકડાને આધાર બનાવ્યાની વાત પણ થઈ છે। ગુજરાત સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં મૂળ ગુજરાતી ગરીબો ઘટ્યા છે। અન્ય રાજ્યમાંથી આવતા લોકોને બીપીએલ કાર્ડ આપવાથી ગરીબોની સંખ્યા ગુજરાતમાં વધી છે, પણ આ વાત કોંગ્રેસ માનવા તૈયાર નથી અને કોંગ્રેસે પણ સમગ્ર બાબતે આકરા પ્રહાર કર્યા છે। સમગ્ર બાબતે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવલસિંહ જાડેજાએ પ્રતિભાવ આપ્યા છે। હવે તમે ગરીબીની જે આ તો ખરેખર આ લોકો છે ને ગરીબોના છે જ નહીં, મધ્ય વર્ગ ને ગરીબોના નથી, આ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓના છે। તમને હું દાખલો દઉં, એ લોકો જે ગરીબી રેખાની જે વાત કરી છે એક હાસ્યાસ્પદ બાબત છે। કોંગ્રેસના લોકો ક્યારેક સ્ટેટમેન્ટ આપે તો એ લોકો ગમે તેવું બોલતા હોબાળો કરી નાખે છે, બરાબર છે। તમે કઈ જગ્યાએ છો એ પૂછવાની જરૂર છે। આજે સત્તા ઉપર બેઠા છે એ અત્યારના ગુજરાતની જે સરકાર છે ભાજપની, એમની દૂરંદેશી આયોજન જ એવો છે કે આજે દાખલા તરીકે 80% જગ્યાઓ ખાલી છે વહીવટી તંત્રમાં, તો 80% જગ્યાઓ ખાલી શું કામ રાખે છે? કારણ કે વહીવટ તો એમને કરવો નથી કે રાજ્ય સરકારની સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજનાઓનો લાભ જે લોકો લે છે એ લાભ ન લે, દૂરંદેશી આયોજન છે આ લોકોને। ગુજરાતમાં ગરીબી વધી છે, પરપ્રાંતિયોની વાત છે જ નહીં। પરપ્રાંતિયો જે છે એ લોકો મજૂરી કરે છે અને એના હજી છે ને ગુજરાતમાં એના આંકડા જોઈન્ટ થયા પણ નથી, એ તમને કહી દઉં। આજે હું તમને કહું બધા પરપ્રાંતિયો છે એના શું મતદાર યાદીમાં નામ જોડાયા છે કે તમે એનું સર્વેક્ષણ કરી શકો? એ વાત ખોટી છે। ગુજરાતમાં એક જબરજસ્ત ખાઈ છે। ગુજરાતમાં એક વર્ગ એવો છે જે અબજોપતિ કરોડોપતિ છે ને એક વર્ગ એવો છે કે જે ખરેખર હાવ ખાઈમાં છે, જેને ખરેખર આજે હું તમને ખેડૂતો આપઘાત કરે છે ગુજરાતમાં, લોકો આત્મવિલોપન કરે છે, ગરીબીથી બેરોજગારીથી લોકો આત્મહત્યાઓ કરે છે, એટલે એક જબરજસ્ત ખાઈ છે। એટલે ગરીબીની વાત કરતા હોય તો ગુજરાતમાં જેટલી ગરીબી છે એટલે હવે હું માનું છું કે બિહાર ઉત્તર પ્રદેશમાં પણ નહીં હોય, એટલી પરિસ્થિતિ ખરાબ છે। જાહેર ચેતવણી। ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા, અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે। સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ। મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામે અનેક વિકાસ કામોનું લોકાર્પણ થયું। 2 કરોડના વિવિધ વિકાસલક્ષી કામો કરી ગ્રામ પંચાયતે અન્યને રાહ ચીંધ્યો। કીર્તિસિંહ નારુભા જાડેજા આજ ભદ્રેશ્વરની અંદર લોકાર્પણ વિધિનો કાર્યક્રમ ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો। તેમાં ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અધ્યક્ષ સ્થાને હતા, તેમજ એના ઉદ્ઘાટક ધારાસભ્ય અમારા એવા લોકલાડીલા તારાચંદ છેરાભાઈ જે માંડવી મત વિસ્તારના છે, એ લોકોએ લોકાર્પણ વિધિ કરી। અમારી ગ્રામ પંચાયતની ટીમ ચૂંટાઈને આવી અને પૂરા 21 મહિના થયા અને 22મા મહિનાની અંદર પ્રવેશ કર્યો। એની અંદર જે વિકાસના કામો કર્યા તેમાં સરકારશ્રી દ્વારા હોય, લોક ભાગીદારીથી હોય કે દાતા તરફથી હોય, એની અંદર મહાત્મા ગાંધી ભવનનું નિર્માણ કર્યું, સચિવાલયનું, નવી પંચાયત ઘર બનાવી અને પંચાયતનો વહીવટ સારો અને સરળ લોકોને મળે એ હેતુથી, તેમજ મહિલાઓને સીવણ તાલીમ દ્વારા સીવણ કરી અને વેસ્ટર્ન કંપનીનો કાચો માલ અહીંયા આવે, મેનેજમેન્ટ કરી પાછો મૂકે અને એને રોજગારી અહીંયા ગામ સ્તરે જ મળે, એવા અમે અનેક નાના મોટા
ઉદ્ઘાટન અમારા ભદ્રેસર ગામે રાખ્યા હતા. એમાં સરકારશ્રી દ્વારા 1 કરોડ અને 25 લાખ જેવી માતબર રકમ હતી અને દાતાઓ દ્વારા 75 લાખ જેટલી રકમ મળી અને કુલ 2 કરોડ જેટલી ગ્રાન્ટથી ગામના વિકાસના કામો થયા છે. દરેકને અમારા ભદ્રેસરથી મિસાલ જાય કે રાજીવ ગાંધી ભવન બને અને નવા પંચાયતનું નિર્માણ થાય. જલદીપ ચા સ્વાદપ્રિય જનતાના વિશ્વાસનું પ્રતીક. છેલ્લા 20 વર્ષથી આપની સમક્ષ સ્ફૂર્તિ અને તાજગીથી ભરપૂર ઉત્તમ ક્વોલિટીની ચા. અમારો સંપર્ક સ્વસ્તિક એન્ટરપ્રાઇઝ, દુકાન નંબર 16, નવી જથ્થાબંધ બજાર, ભુજ, કચ્છ. 02832 245 945 299 341. અનિલભાઈ 98255 63 830. ધર્મેશભાઈ 98793 091 07. જલદીપ ચા. બાયોમેડિકલ વેસ્ટના કારણે ભુજમાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. સરકારી તંત્રોની બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બનશે. બાયોમેડિકલ વેસ્ટના કારણે ભુજમાં અનેક વિસ્તારોમાં રોગચાળો ફેલાવાની ભીતિ. સરકારી તંત્રોની બેદરકારીનો ભોગ સામાન્ય લોકો બનશે. ભુજમાં અંજલી ટાવર પાછળની ગલીમાં આવેલા ડોક્ટરો પોતાનું બાયોમેડિકલ વેસ્ટ કચરાના ડબ્બામાં નાખે છે, જેને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે. આ બાબતે અનેક વખત ફરિયાદો કરેલી હોવા છતાં પણ અહીંના ડોક્ટરો વિરુદ્ધ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થયેલ નથી. નિયમો અનુસાર આ બાયોમેડિકલ વેસ્ટ એક ખાસ કંપની ભુજની દરેક હોસ્પિટલમાંથી ભેગા કરી રાજકોટ નષ્ટ કરવા માટે મોકલે છે, પરંતુ આ ખાનગી કંપનીને સામાન્ય ચાર્જ પણ ડોક્ટરો નથી ચૂકવતા અને પોતાની હોસ્પિટલની આજુબાજુ આ કચરો ફેંકી દે છે. પરિણામે અહીં રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. આ કંપની નજીવા ભાવે એટલે કે 500 થી 1000 રૂપિયામાં આખા મહિનાનો કચરો ભેગો કરી નષ્ટ કરે છે અને ડોક્ટરો પાસે ડોર ટુ ડોર કચરો લેવા જાય છે. પરંતુ તેમ છતાં અમુક ડોક્ટરો નિયમોનું પાલન કરતા નથી અને લોકોના જીવને જોખમમાં મૂકે છે. તો શું હવે આરોગ્ય તંત્ર અને ભુજ નગરપાલિકા આ બાબતે જાગશે ખરા? બાયોમેડિકલ વેસ્ટની વાત કરીએ સાહેબ, હોસ્પિટલ રોડની પાછળની ગલી છે અંજલી ટાવર્સ પાછળ, ત્યાં 5-7 ડોક્ટરો છે. એમના ક્લિનિકની બાજુમાં બાયોમેડિકલ વેસ્ટ દરરોજ પડેલો હોય છે. આવી જે બાબત તમે વાત કરી રહ્યા છો એના અનુસંધાને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ બાબતે સ્પષ્ટ નિયમો રાજ્ય સરકારની સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે, આરોગ્ય વિભાગની સ્પષ્ટ ગાઈડલાઇન્સ છે કે એની જે નિયત પ્રક્રિયા છે એ મુજબ જ એને ઇન્સિડેટ કરી એનો નિકાલ કરવામાં આવે અને એની જે માન્ય એજન્સીઓ છે એના દ્વારા જ એને પિકઅપ કરવાનું હોય છે. કોઈ પણ જાહેર જગ્યામાં કે નગરપાલિકાના ડસ્ટબિનમાં નાખવા પાત્ર થતું નથી. જો આવી કોઈ બાબતો જાણવા મળશે તો એની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી અમે કરશું. હાલના તબક્કે ભુજ શહેરના સિટી લિમિટમાં આવતા તમામ ડૉક્ટર્સને જે અમારા પ્રોપર્ટી પાસથી આઈડેન્ટિફાઈ કરી એ તમામને અમે નોટિસીસ ઇસ્યુ કરીશું કે એમના બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ એ કઈ રીતે કરે છે એની માહિતી અમને દિન 7માં કે દિન 10માં આપે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. At Moms, we nurture your child completely by giving them yoga and meditation practice regularly. Moms School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address:
Mom School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. માંડવી તાલુકાના સિરાચા ગામે એસવીસીટી ટાઉનશીપના સદસ્યો માટે પ્રથમ ઇનામી ડ્રોનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટને સુંદર પ્રતિસાદ મળતા આયોજકો ખુશખુશાલ. મુન્દ્રા તાલુકાના સિરાચા ગામે અદાણી તથા ટાટા પાવર પ્રોજેક્ટથી 3 કિલોમીટર પહેલા મેઇન રોડ ઉપર 150 એકરમાં એને થયેલ પ્લોટો ઉપર ભવ્ય ટાઉનશીપનું નિર્માણ થઈ રહ્યું છે. આ ટાઉનશીપમાં આધુનિક શહેરની તમામ સુવિધાઓ પ્રમોટરોએ ઊભી કરી છે અને વિકાસ સાથે તેમાં વધારો કરાશે. આ સ્કીમના પ્રથમ ઇનામી ડ્રોનું તાજેતરમાં આયોજન કરાયું હતું, જેમાં સદસ્યોએ ખૂબ જ સુંદર પ્રતિભાવ આપતા આયોજકોના આનંદમાં વધારો થયો છે અને ભવિષ્યમાં આયોજક તરફથી આ ટાઉનશીપ અંગે અને વિકાસ બાબતે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી. આપણો આ જે પ્રોજેક્ટ છે એ મુન્દ્રા તાલુકાનો સિરાચા ગામ છે. અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ એનાથી 3 કિલોમીટર પહેલે આવે છે, મેઇન રોડ ઉપર જ. આપણી ટાઉનશીપ જે છે એ આખી 150 એકરમાં એને થયેલ છે આખી. એટલે અત્યારના કચ્છનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે કે જે ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલો છે. ત્યાં આપણે ડેવલપમેન્ટની વાત કરીએ તો 150 મકાન આપણે બનાવ્યા છે. બીજા 3 વર્ષમાં 150 મકાન આપણે બનાવવાના છીએ. આ મકાન આપણે બધા અદાણી ગ્રુપને રેન્ટ પર આપેલા છે 5 વર્ષ માટે. પ્લસમાં આપણી ત્યાં સ્કૂલ ચાલુ છે, વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ, જેને આ 3 વર્ષ, ત્રીજો વર્ષ ચાલુ છે અને 250થી વધારે વિદ્યાર્થીઓ ત્યાં ભણે છે. પ્લસમાં આપણે ત્યાં રસ્તા, પાણી, લાઇટ, ડ્રેનેજ આ બધું જ, પ્લાન્ટેશન છે, 24 અવર સિક્યોરિટી છે. એન્ડ ડ્રો આપણે ગઈકાલે જે કર્યો એ આપણા પ્રોજેક્ટનો પહેલો જ ડ્રો હતો. એનામાં આપણે બહુ જ સારામાં સારો રિસ્પોન્સ મળ્યો. જે આ રિસ્પોન્સ અમે પણ આટલો અમારા મેમ્બર પાસેથી એક્સપેક્ટ નહોતો કર્યો. એટલી મોટી સંખ્યામાં બધા મેમ્બરો ને અમારા ઇન્વાઇટીઓ બધે ત્યાં હાજર હતા. હજી હું એ લોકોને એટલો વિશ્વાસ આપું છું કે એ લોકો અમારા પર જે ભરોસો મૂકીને અમારી સાથે જોડાયા છે એને એ લોકોને સારામાં સારો વળતર મળતો રહેશે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने. समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshani-electrical@hotmail.com. શિવમ કેટરર, શંભુ મહારાજ રસોયા. ભગવાન સ્વામિનારાયણે લખેલ શિક્ષાપત્રીને 188 વર્ષ થયા. આજે પૂજન વિધિ સંપન્ન થઈ. ભગવાન સ્વામિનારાયણે 188 વર્ષ પહેલા હાથેથી લખેલ શિક્ષાપત્રીમાં 212 શ્લોક છે. આજે સ્વામિનારાયણ મંદિર તરફથી સવારે વસંત પંચમીના દિવસે પૂજન વિધિ કરાઈ તથા શિક્ષાપત્રીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શિક્ષાપત્રીમાં માનવીય સંબંધો, કૌટુંબિક સંબંધો તથા માનવ જીવન શૈલી કઈ રીતે બહેતર બની શકે તે માટે ઉત્તમ શીખ આપવામાં આવી છે. સ્વામી અક્ષરપ્રિયદાસજી, સ્વામિનારાયણ ભગવાને વિશ્વના કલ્યાણ માટે પોતાને હાથે એક નાનકડી શિક્ષાપત્રી લખી છે. જે દિવસે શિક્ષાપત્રી લખી એ આજનો દિવસ છે. એટલે આજે 188 વર્ષ પહેલાં આ શિક્ષાપત્રી લખાણી. તો દર વર્ષે શિક્ષાપત્રીની જયંતિને દિવસે સવારે સભા મંડપમાં એમનું પૂજન કરવામાં આવે. ત્યાર પછી જન્મંગલ નામાવલીથી એમની પૂજા થાય. આરતી સ્તુતિ બાદ ઠાકોરજી આગળ એ શિક્ષાપત્રીની પૂજા થાય અને એના પછી આજના દિવસે
શિક્ષાપત્રીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કારણ કે શિક્ષાપત્રી એવું એક અદ્ભુત અજોડ શાસ્ત્ર છે, 212 શ્લોક, અને એમાં ગાગરમાં સાગરનું કામ આ શિક્ષાપત્રી કર્યું છે. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે વસંત પંચમીની વસંત ઋતુની શુભ શરૂઆતમાં જ 5મે દિવસે લખી હતી. ભગવાન સ્વામિનારાયણે આપેલી આજ્ઞાઓ આપણા જીવનમાં ખરી રીતે પાલન થાય અને એને માટે માણસ સુખી થાય એવી શુભકામના પૂજ્ય માનસ્વામી પણ સમગ્ર ભાવિક જનતાને આપી હતી. Happy Faces School, knowledge without burden. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. સંપર્ક કરો હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. સચિન તેંડુલકરને ભારત રત્ન અર્પણ કરી સન્માનિત કરાયા. પણ ભારત રત્ન આપવો તે યોગ્ય છે કે કેમ તે બાબતે કોમન મેન દ્વારા વિચારો વ્યક્ત કરાયા. ભારત રત્નનું સન્માન કોને આપવું આ બાબતે વર્ષો વર્ષ દેશમાં ચર્ચા ચાલે છે. નામ જાહેર થયા બાદ પણ પ્રબુદ્ધ નાગરિકો અને સામાન્ય વ્યક્તિઓ પોતાના પ્રતિભાવ આપે છે. ભારત દેશ માટે, વિશાળ જનસંખ્યાના કલ્યાણ માટે યોગદાન આપનારા વ્યક્તિઓને, ભારત માટે ન્યોછાવર થનાર લોકોને તથા પોતાની સિદ્ધિઓ તથા તેમાંથી લખલૂટ સંપત્તિ કરનારને આવું સન્માન આપવું કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. ભુજના કોમન મેન દ્વારા સમગ્ર બાબતે વિચારો વ્યક્ત કરાયા. કોઈ વ્યક્તિ કેન્દ્રમાં નથી, પણ કોને ભારત રત્ન આપવો તે માટે સામાન્ય જને અભિપ્રાયો આપ્યા. અમારા મંતવ્ય પ્રમાણે તેંડુલકરને ભારત રત્ન મળ્યો છે બરાબર યોગ્ય છે. એનું કારણ છે કે એને ભલે ભારતનું નામ તો ઊંચું લઈ આવ્યા કે અત્યારે આવો ખેલાડી જે બ્રેડમેન પોતે પણ એના વખાણ કરતો હતો, દુનિયાનો શ્રેષ્ઠ બેટ્સમેન, તેની સારામાં સારી ક્રિકેટ કેરિયર છે, એ પણ એના વખાણ કર્યા. कोई पण व्यक्ति एनो विरोध नहीं करतो कोई पण बाबत में. मेरा नाम महेश ठक्कर. मेरा मानना ऐसा है कि जो भारत रत्न का अवार्ड है उसका क्या क्राइटेरिया है वो तो मुझे ख्याल नहीं है, परंतु मेरी जो समझ है उसके हिसाब से मैं ये बोल सकता हूँ कि ऐसा कोई भी कार्य क्षेत्र में जो व्यक्ति भारत को गौरवान्वित करने वाले कोई भी कर्म या कार्य करता है तो ऐसे को ये अवार्ड दिया जाता है. पर मेरे दृष्टि से वो एक प्रोफेशनल खिलाड़ी है, वो कोई भारत के लिए समर्पित कोई व्यक्ति नहीं है, इसलिए मेरे हिसाब से तो उनको जो ये अवार्ड दिया जा रहा है क्या बोलना चाहिए, भारत रत्न के योग्य तो नहीं है. રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા 33મા સમૂહ લગ્નનું આયોજન કરાયું. નવયુગલો લગ્ન બંધનમાં બંધાયા. ભુજ ખાતે રાજપૂત સમાજ યુવક મંડળ દ્વારા 33મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નવયુગલો લગ્નની ગાંઠે બંધાયા. વસંત પંચમીના દિવસે મિર્જાપર રોડ ઉપર વાસુદેવ ઠક્કર ગ્રાઉન્ડ મધ્યે આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ મહેશ દુડિયા, મહિલા મંડળના પ્રમુખ શીતલબેન મકવાણા, રાજપૂત સમાજના પ્રમુખ રમેશભાઈ સોલંકી, સમૂહ લગ્ન સમિતિના કન્વીનર હિતેશ મકવાણા સાથે સમગ્ર સમાજના અગ્રણી ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી. આજરોજ રાજપૂત સમાજ તેમજ યુવક મંડળ આયોજિત 33મો સમૂહ લગ્ન સમારોહ છે અને એમાં નવ દંપતીઓએ ભાગ લીધેલ છે. 33 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને આનો મુખ્ય ઉદ્દેશ્ય તો એક જ છે કે આ મોંઘવારીના જમાનામાં જૂની જે પ્રથાઓ છે એના લીધે મધ્યમ વર્ગનો માણસ અથવા કોઈ પણ લગ્નનું આયોજન કરી અને પૈસાના બોજ તળે દબાતો રહે છે. તો આ જૂની પ્રથા નાબૂદ થાય અને વધારેમાં વધારે લોકો સમૂહ લગ્ન તરફ જોડાય એવો અમારો ઉદ્દેશ્ય છે. નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
અમદાવાદ, બેંગાલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. રતિયા પાસે થયેલ અકસ્માતમાં ઈજા પામેલા અસ્થિર મગજના યુવાનને માનકુવા પોલીસ સ્ટાફે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો. થોડા સમય પહેલા રતિયા પાસે થયેલા અકસ્માતમાં એક મુસ્લિમ યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. માનસિક અસ્થિર જણાતા આ યુવકને માનકુવા પોલીસ મથકે પહોંચાડતા ત્યાંના પોલીસ સ્ટાફે તે યુવકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની તબિયત સુધારા પર છે. માનવ જ્યોતના પ્રબુદ્ધ મુનવરને જાણ કરાતા તેઓ હોસ્પિટલમાં દાખલ થયેલા આ મુસ્લિમ યુવાન, જેની ઉંમર 38 વર્ષની છે, તેની સહાયે પહોંચ્યા હતા. મુસ્લિમ યુવાન છે, 38 વર્ષનો છે અને રતિયા પાસે આજે અકસ્માત થયો હોય અને એને ગંભીર ઇજાઓ માથામાં પહોંચી છે. તો કોઈકે અજાણી વ્યક્તિ સમજી અને માનકુવા પોલીસ સ્ટેશને કોઈકે જાણ કરી કે અહીંયા યુવાન પડેલો છે અને માથામાં વાગેલું છે અને અકસ્માત થયો છે. તો માનવતાવાદી માનકુવાના પોલીસ સ્ટેશને અને ત્યાંના સ્ટાફે એને મદદરૂપ બની અને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. અહીં સારવાર હેઠળ છે, પણ થોડોક માનસિક અસ્વસ્થ છે, એટલે એવું લાગે છે કે કદાચ મેન્ટલી થોડોક એવું લાગે છે ને અહીં જનરલ હોસ્પિટલમાં એની સારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની નજીક ઉભેલી ટ્રકમાંથી બેટરીની ચોરી. પોલીસ સ્ટેશન વિસ્તાર પણ સુરક્ષિત નથી. કાયદો અને વ્યવસ્થાની લથડતી સ્થિતિ. ભુજમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક ઉભેલી એક ટ્રકની બેટરી કોઈ હરામખોરો ઉપાડી ગયા હતા. પોલીસ સ્ટેશનથી માત્ર અમુક મીટરની દૂરી પર ઉભેલી ટ્રક નંબર GJ12AU 9263 માંથી કોઈ હરામખોરો ટ્રકની બેટરી ચોરાવી ગયેલ હતા. આ બાબતે મામદ અશરફ જુણસ કુંભારે ફરિયાદ નોંધાવેલ હતી. ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી આટલી નજીકથી જો વાહનોમાંથી બેટરી ચોરાઈ જતી હોય તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ આ અંગે ગંભીરતા લેવી જોઈએ અને આવા બનાવો ન બને તે માટેના પ્રયાસો કરવા જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે. મારું નામ મોહમ્મદ આસિફ. આ જગ્યા છે સરપટ ગેટ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનની પાછળ, જુબેલી હોસ્પિટલની સામે. મારો અહીંયા ગાડી પોલીસ સ્ટેશનની પાછળ રહે છે, ગાડી રોજ પાર્કિંગ થાય છે. મારી ઓફિસ છે અહીંયા, બરોબર, ને મારી ગાડીમાંથી ચોરી થઈ ગઈ છે. ગાડીના તાળા તોડી બેટરી કાઢી ગયા છે, બરોબર. ને બી ડિવિઝન પોલીસ સ્ટેશન પણ આવેલો છે. પોલીસ કહે છે પ્રજાની રક્ષક છીએ અમે, બરોબર. પોલીસ સ્ટેશનની બાજુમાંથી ચોરી થઈ જતી હોય તો બીજી પ્રજાની શું તકલીફ હશે? બીજી પ્રજા બિચારી શું કરે, બરોબર. લગભગ મારો 16,000 જેવો નુકસાન છે, 16-17,000 જેવો. વડોદરાના હિન્દુ યુવાનની લાશને મુસ્લિમ સમજી દફનાવવામાં આવી, પરંતુ પરિવારજનોએ ઓળખી કાઢતા પરિવારને મૃતદેહ સોંપાયો. વડોદરાનો યુવાન જે થોડા દિવસ પહેલા ગાંધીધામ આવ્યો હતો તેનું કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ નિપજ્યું હતું. તે વ્યક્તિની મુસ્લિમ તરીકે ઓળખ કરી બિનવારસુ સમજી સંસ્થાઓ અને નગરપાલિકા સાથે રહી તે યુવાનના મૃતદેહને મુસ્લિમ વિધિ અનુસાર દફનાવેલ હતું. ત્યારબાદ તે યુવાનના પરિવારજનો શોધખોળ કરી જ્યારે ભુજ પહોંચ્યા ત્યારે તેના ફોટા અને કપડાના આધારે તે યુવાનની હિન્દુ યુવાન તરીકે ઓળખ થતા તે વ્યક્તિને કબરમાંથી બહાર કાઢી તેના પરિવારજનોને સોંપવામાં આવેલ. આ સમગ્ર બનાવ ભુજના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. કિરીટભાઈ ભૈલાલભાઈ સોલંકી. અમે એને ઘરેથી નીકળેલો તો લક્ઝરી પર નીકળેલો કંડક્ટર તરીકે. અમે જ્યારે ડ્રાઈવર ઘરે આવી ગયો, ડ્રાઈવરને પૂછ્યું, ડ્રાઈવર કે મેં એને ગાંધીધામમાં મારાથી છૂટો પડી ગયેલો અને પૈસા લઈ ગયો મારી પાસે અને એક નીકળી ગયો છે. જ્યારે ડ્રાઈવર ઘરે આવી ગયો એટલે એને પૂછ્યું તો કયું તારે, એટલે અમે કીધું ગાંધીધામ. ગાંધીધામની તપાસ કરતાં કરતાં અમે બધા જેટલી દુકાનો ગલ્લા તે બધે ફોટા બતાવીને અમે આવી ગયા પોલીસ ચોકીમાં ઝાલા. અને ભાઈને ફોટો બતાવતા જેને કીધું બોલા આ ભાઈને મેં દવાખાનામાં મૂકેલો છે. અમે લોકો કંટાળી ગયા. પછી મને જે માનવ અધિકારના માનવ જૂથ સંસ્થાવાળા અમને મને સપોર્ટ સારો આપ્યો, અહીંના મુસ્લિમ સમાજવાળા અમને સારો સપોર્ટ આપ્યો અને અમે આટલા આવી ગયેલા છે. અમને કોઈનો વાંધો નહીં અને અમે અમારે જે હિન્દુ રિવાજથી જે એની વિધિ કરવાની એને અગ્નિદાન આલો અને અમારે 19 તારીખે વડોદરાથી દિલીપભાઈ સોલંકી ગાંધીધામ આવેલા
અને ગાંધીધામની અંદર આવ્યા પછી એમની તબિયત લથડી હતી. તો ગાંધીધામના જાગૃત અને સેવાભાવી પોલીસ અધિકારી દિગ્વિજયસિંહ ઝાલાને ધ્યાન ઉપર આવ્યું કે આ માણસ ક્યાંક બીમાર છે અને સારા ઘરનો લાગે છે, અને રામબાગ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. અને રામબાગમાં એકાદ દિવસથી સારવાર પછી વધુ સારવાર માટે એને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અને જનરલ હોસ્પિટલમાં 27 તારીખે એમનું અવસાન થયું. જનરલ હોસ્પિટલ તબીબી અધિકારીશ્રીએ નગરપાલિકાને જાણ કરી કે આની અંતિમ ક્રિયા હવે કરો. તો ભુજ નગરપાલિકાએ એની અંતિમ ક્રિયા કરી. એ મુસ્લિમ હોવાનું તારણ કાઢ્યું એ લોકોએ કે ભાઈ આ કદાચ મુસ્લિમ હોઈ શકે, અને એવી રીતે એની દફન વિધિ અહીંના કબ્રસ્તાનમાં ભુજની અંદર કરવામાં આવી. અને વડોદરાથી એમના પરિવારજનો આખા 10 જેટલા પરિવારજનો ભુજ આવી પહોંચ્યા, એટલે અમારી પાસે આવ્યા. એટલે સવારથી જ એમની સાથે હું અને મારા મિત્ર રફીક બાવા બંને સાથે રહીને કબ્રસ્તાનમાં જેમણે આ દફનવિધિ કરી હતી એમને પણ અમે મળ્યા. એમને પણ અમને સુંદર સહકાર આપ્યો. અહીં કબર ખોદી અને પોલીસ અને મામલતદારશ્રીને સાથે રાખી અને ભાઈચારાના માહોલ વચ્ચે આ કબરમાંથી એ જે દિલીપભાઈ સોલંકી હતા એમની લાશ બહાર કાઢી અને આજે એમના પરિવારજનો એની હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગ્નિ સંસ્કાર વિધિ કરવા માટે એને વડોદરા લઈ જઈ રહ્યા છે. અંજાર પાસે કૃષ્ણા પાઇપના માલિકની ઓફિસમાં ઘૂસીને 2 શખ્સોએ ફાયરિંગ કર્યું. કાયદાની એસી કી તેસી. અંજાર પાસે આજે ધોળે દિવસે કાયદાની ધાકના લીરે લીરા ઉઠ્યા હતા. બનાવની વિગત એવી છે કે અંજાર પાસેની કૃષ્ણા પાઇપના માલિક મોહનભાઈ તેમની ઓફિસમાં બેઠા હતા ત્યારે 2 શખ્સો ઓફિસમાં આવી ફાયરિંગ કરી નાસી ગયા હતા. સદનસીબે મોહનભાઈનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ દિવાલમાં લાગેલી ગોળી અને સમગ્ર સ્થિતિ ઉપર નજર કરીએ તો હવે કચ્છમાં પણ અન્ય રાજ્યોની જેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ભુજ કોર્ટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપ્યો ધાક બેસાડતો ચુકાદો. 2010માં લાંચ લેતા પકડાયેલા સિનિયર ક્લાર્ક ઇન્દિરાબેન રાયમંગાને 1 વર્ષની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો. અંજારમાં રસોઈ કરતી વખતે પ્રાઇમસ ફાટતા નાની બાળકીનું કમકમાટી ભર્યું મૃત્યુ. તેના માતા પિતા દાઝી જતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. અંજારમાં રહેતા મધુબેન હરીશભાઈ પટણી રસોઈ કરતા હતા ત્યારે અચાનક પ્રાઇમસ ફાટતા મધુબેન તથા હરીશભાઈની નાનકડી ફૂલ જેવી બાળકી કૃષ્ણા દાઝી જવાથી મૃત્યુ પામેલ હતી, તથા હરીશભાઈ અને તેમના પત્ની મધુબેનને પ્રથમ અંજાર અને ત્યારબાદ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. બનાવની મળતી વિગતો અનુસાર મૂળ પાલનપુરમાં રહેતા અને હાલે અંજારમાં રહેતા હરીશભાઈ વેલ્સપન કંપનીમાં કામ કરે છે અને એકતાનગર અંજારમાં રહે છે. તેમનો આખો પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બનેલ છે. આ બનાવની વધારે વિગતો આપતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વેદ પ્રકાશ યાદવ. वेद प्रकार ये वंश की क्या विगत है? ये वंश अंजार ना एकता नगर रहे छे. ये वेलपंच कंपनी में नौकरी करे छे. भोग मरनार हरे जीवनभाई पटनी उम्र 23 છે. ઘરવાળા નામ છે મધુબેન હરેશ પટણી અને છોકરીના નામ છે કૃષ્ણા હરેશ પટણી, ઉંમર 2 વર્ષનો છે. બરાબર. રહે છે અંજાર એકતાનગર. હરકો ફાટે બાજુમાં છોકરી બેઠેલી છે. છોકરી ત્રણ દાગી ગઈ છે. નાની છોકરી છે 2 વર્ષની, એ મરણ ગયેલી છે. આજ की तारीख में 4 तारीख ने सुबह 8:48 पे मरण गई है. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.